નમસ્કાર મિત્રો, તમને પરીક્ષાની છેલ્લી ઘડી માટેની ટિપ્સ આપી રહ્યો છું. બધાને બેસ્ટ ઓફ લક. આટલી વસ્તુ અવશ્ય કરજો. તમારી હોલ ટિકિટની એક ઝેરોક્સ કરાવી રાખજો. ઝેરોક્સ તમારા વાલીને આપી રાખજો. હોલ ટિકિટ ખોવાય નહીં, તૂટે નહીં, ફાટે નહીં, તેનું ધ્યાન રાખજો. તમે જ્યારે પરીક્ષા ખંડમાં બેસો ત્યારે તમે જે વિગતો ભરો છો એ ધ્યાનથી ભરવી. ન આવડે તો સુપરવાઇઝરને પૂછી લેવી. તમારી પેપરની સપ્લિમેન્ટરીનો જે નંબર છે એ હોલ ટિકિટમાં અવશ્ય કરાવો અને સુપરવાઇઝરની સાઇન લેવી. સાથે પાણી રાખવું. અપડાઉનવાળા વિદ્યાર્થીઓએ અડધી કલાક વહેલું સેન્ટર પર પહોંચી જવું. પૂરતી ઊંઘ લેવી. ઉજાગરા ન કરવા. ઉજાગરા કરીને વાંચશો પણ જો ઉજાગરો હશે તો પેપરમાં પ્રેઝન્ટેશન નહીં કરી શકો, એટલે ઉજાગરા ઓછા કરવા. યોગ્ય ખોરાક લેવો. પોતાના વાલીનો આશીર્વાદ ખાસ લેવો. કોઈ પણ કાર્ય શુભારંભ કરતાં વાલીનો આશીર્વાદ છે એ લેવું ખૂબ જ જરૂરી છે. તમારા પાઉચમાં 2-4 પેન, પેન્સિલ બધું રાખવું. આજુબાજુમાં કોઈ પણ વ્યક્તિ પાસે કોઈ વસ્તુ માગવી નહીં. પ્રશ્નપત્રમાં કોઈ પણ જાતની ટીક માર્ક કરવી નહીં. MCQ છે એ ટીક ન કરવા, એ પણ કોપી કેસનો એક ભાગ છે. આ ઉપરાંત જો અપડાઉન કરતા હોય તો સમયસર પહોંચવા માટે ઘરેથી 10 મિનિટ વહેલા જ નીકળવું. ક્યારેક સંજોગોવશાત 5-10 મિનિટ મોડું થાય તો વાંધો આવે નહીં. તમારી સપ્લી પાછળ તમારી હોલ ટિકિટ પાછળ ગમે તે શિક્ષક અથવા વાલીનો નંબર રાખવો, જેથી કોઈ પણ પ્રશ્ન ઉપસ્થિત થાય અથવા હોલ ટિકિટ ખોવાય તો તરત જ તમારા સુધી પહોંચી શકે. બાકી તમે જે વાંચેલું છે આખા વર્ષનું તે 3 વર્ષમાં પ્રેઝન્ટ કરવાનું હોવાથી પ્રેઝન્ટેશન ખૂબ સારું કરવું. અને આ સિવાય કોઈ પણ અન્ય પ્રશ્ન હોય તો તુરંત જ શાળા અથવા શિક્ષકનો છે એ સંપર્ક કરવાનો રહેશે. જય હિન્દ. બધાને બેસ્ટ ઓફ લક. કાલે ગુજરાતીનો પેપર છે, ખૂબ જ સારું ભરો અને દરેકની પોતાની મહેનત રંગ લાવે અને તમારી પાછળ તમારા વાલીએ ભોગ આપેલો છે એની મહેનત પણ રંગ લાવે તેવી શુભેચ્છા. સુપરવાઇઝર છે તે જે સૂચના આપે તે ધ્યાનથી સાંભળવી. બહુ પેપર વિશે વિચારવું નહીં. તમે એક વખત પરીક્ષા ખંડમાં તમારી જગ્યા પર બેસી ગયા ત્યારબાદ તમારા ઈષ્ટદેવને યાદ કરવા બહુ પેપર વિશે વિચારવું નહીં. જ્યારે પેપર હાથમાં આવે ત્યારે કોઈ પણ પ્રશ્ન રહી નહીં જાય તે પણ જોવું અને શાંત ચિત્તે એકદમ પેપર ભરવું. પેપર ભર્યા પછી પેપરને બને તો સોલ્વ કરવાની જરૂર નથી અને તરત જ તમે ઘરે પહોંચી 15-20 મિનિટ ફ્રેશ થઈ અને આગળના પેપરની તૈયારી માટે લાગી જશો. પેપર સોલ્વ કરવાથી કોઈ પણ જાતનો બેનિફિટ નહીં રહે, એટલા માટે પેપર સોલ્વ કરવાની જરા પણ જરૂરિયાત રહેતી